ધોરણ 9 મેથ્સમાં ચેપ્ટર નંબર 11 પૃષ્ઠફળ અને ઘનફળ સ્વાધ્યાય 11.3 અડધું પતી ગયું અને અડધું બાકી છે, જેને આપણે આજે પૂરું કરી દઈશું. બરાબર, તો ચાલો આ સ્વાધ્યાયમાં જે ટોપિક છે તે ટોપિકમાં બધા દાખલા છે શંકુનું ઘનફળના. દરેક દાખલામાં છે શંકુનું ઘનફળ અને શંકુના ઘનફળનું સૂત્ર 1/3 પાઈ સ્ક્વેર h. આ સૂત્ર એકે એક દાખલામાં આવશે જ, 1/3 પાઈ સ્ક્વેર h. સાથે સાથે કેટલાક દાખલામાં શંકુના ઘનફળની સાથે સાથે ક્ષેત્રફળ બી આવી શકે છે. તો શંકુની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર પાઈ અને શંકુનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર પાઈ કૌંસમાં l વત્તા r. અને છેલ્લું એક સૂત્ર છે પાયથાગોરસનું સૂત્ર l સ્ક્વેર બરાબર r સ્ક્વેર પ્લસ h સ્ક્વેર. આટલા સૂત્ર તો તમને આવડવા જ જોઈએ. એકમ પરિવર્તન પણ ઘણા બધા દાખલામાં આવે છે. 1 મીટર ક્યુબ બરાબર કેટલા સેન્ટીમીટર ક્યુબ? 10⁶. 1 મીટર ક્યુબ બરાબર 10⁶ સેન્ટીમીટર ક્યુબ. એના પછી મીટર ક્યુબનું લીટર, 1 મીટર ક્યુબ બરાબર 1000 લીટર. પછી લીટરનું સેન્ટીમીટર ક્યુબ, 1 લીટર બરાબર 1000 સેન્ટીમીટર ક્યુબ. આવડવું જોઈએ. અને એના પછી લાસ્ટ લેક્ચરમાં તમને યાદ હોય તો 1 મીટર ક્યુબ એટલે જ 1 કિલો લીટર થયેલું. યાદ છે ને એક દાખલામાં? ચાલો હવે આપણે સ્વાધ્યાયમાં 11.3માં કયો આવ્યા? પ્રશ્ન 6 આજ આવ્યા છે ને? તો ચાલો 5 દાખલા થઈ ગયા અને હવે ચાલુ કરીએ છઠ્ઠો દાખલો. લંબવૃત્તીય શંકુનું ઘનફળ 9856 સેન્ટીમીટર ક્યુબ છે. તેના પાયાનો વ્યાસ 28 સેન્ટીમીટર છે. તો ઊંચાઈ શોધો, ત્રાંસી ઊંચાઈ શોધો ને વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. જોયું, ઘનફળ આપી દીધું અને શોધવા કીધું ઊંચાઈ, ત્રાંસી ઊંચાઈ ને વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ટોપિક ચાલે છે ઘનફળ અને ઘનફળના ટોપિકમાં પણ ક્ષેત્રફળ શોધવાનું પૂછે છે એ લોકો. એટલા માટે જ મેં તમને ક્ષેત્રફળના સૂત્ર બી યાદ કરાવી દીધા. બરાબર છે નવ્યા? ચલો અહીં સૌથી પહેલા ડેટા શંકુ માટે ઘનફળ પછી પહેલા આપેલું છે વ્યાસ. વ્યાસ ડી બરાબર 28 સેન્ટીમીટર. પરંતુ વ્યાસ આપેલો હોય તો તરત જ આપણે શું શોધવાનું હોય? ત્રિજ્યા આર બરાબર 28/2 14 સેન્ટીમીટર. મનસુખ ની સમજ પડી? ચાલો એના પછી હવે આવી જાઓ શંકુના ઘનફળ પર. શંકુનું ઘનફળ કેટલું આપેલું છે? 9856 સેન્ટીમીટર ક્યુબ. એના પછી હવે શંકુના ઘનફળનું સૂત્ર મૂકી દઈએ. સૂત્ર 1/3 પાઈ સ્ક્વેર h બરાબર 9856. સાદુરૂપ 1/3 બેઠો. પ્રિયાંશી પાઈની કિંમત રકમમાં જો 22/7. વિકાસ આર 14 × 14 h શોધવા કીધો છે ને એના બરાબર 9856. ચાલો ભાગ ચલાવો. 7×14 = 2. પછી આ 3 નો ચાલે છે તો બાજુ પલટ. h ને કરતા બનાવવાનો છે. h બરાબર 9856. 3 આવે પેલી બાજુ ગુણાકારમાં અને છેદમાં કોણ જશે? 22 × 2 ને ×14. ચાલો હવે આ 9856 છે ને તેનો એક એક કરીને ભાગ ચાલવા જ માનશે. જોજો પહેલા તો આપણે 2 વડે ચલાવી દઈએ. ચાલી જ જાય. યુગ્મ સંખ્યા હોય એટલે 2 વડે ચાલે. તો 2 ચોક 8, 2 9 18, 2 દુ 4 ને 2 8 16. થઈ ગયો. હવે તમે એક કામ કરો, 22 વડે ભાગો છેલ્લા પાનામાં. 4928 ભાગ્યા 22. 22 નો ઘડિયો તો બની જશે મોડે મોડે જ. 22 દુ 44 ને 22 તાલી 66 એટલે 2 વડે. 22 દુ 44 2 વડે ચલાવ ઝડપ. થઈ ગયો ભાગાકાર. વેરી ગુડ.
પાછું 2 વડે 22 દુ 44, શેષ 8 આવી, 8 ને નીચે એકદમ આરામથી ભાગાકાર થઈ ગયો હતો. 22 ચોક 88 ને 0 એટલે 224 આવ્યું. તો આ 22 ઉડી જાય ને આને ઉડાડીને 224. હવે આ 224 છે ને એને 14 ભાગો. 224 ભાગ્યા 14 બરાબર છે 14 એકા 14 થાય. શું થાય છે તને? 14 એકા 14 કેટલા વધ્યા? 8. નીચે આવે ચોગડો. 14 છંગ 84 નો 6, 16 આવ્યા. એટલે 14 ઉડી ગયા ને આને ઉડાડીને કેટલા આવ્યા? 16. ચાલો તો h બરાબર આ 16 ને અહીંયા 3, 16 ટાલી એકમ સેન્ટીમીટર. ઊંચાઈ h બરાબર 48 સેન્ટીમીટર. એના પછી હવે આપણે શું શોધવાનું છે? બીજું વાંચ. ત્રાસી ઊંચાઈ. હવે ત્રિજ્યા છે, ઊંચાઈ છે, તો ત્રાસી ઊંચાઈ કેવી રીતના શોધીએ? પાયથાગોરસના સૂત્રથી. ચાલો પાયથાગોરસનું સૂત્ર L² બરાબર R² પ્લસ H². L શોધવાનો છે, R 14 નો વર્ગ પ્લસ H 48 નો વર્ગ. ચાલો 14 નો વર્ગ મોરે હોવો જોઈએ 196. 48 નો વર્ગ કરો 48 ગુણ્યા 48, 48 ગુણ્યા 48 કરો. ગણતરી કર નવ્યા. હાથ નીચે મૂકી દે. નવ્યા બાઘા માટી પકડાઈ. ગણતરી કર. ફાફા મારવાના ના હોય. એક સમજદાર વિદ્યાર્થી તરત જ ગણતરી કરવા માંડે અને ઝડપથી ગણતરી કરે અને પૂરેપૂરી સિદ્ધતથી ગણતરી કરે. જવાબ લાવવા માટે ગણતરી કરે, જવાબ આપવા માટે ગણતરી કરે, પોતાની જાતને સાબિત કરવા માટે ગણતરી કરે કે નહીં સર મને બી આવડે છે. ની કે ટાઈમપાસ છે આ. કેટલાકને ગણતરી નથી આવડતી તો બી કરે છે, એને કહેવાય ગણતરી. શાબાશ બ્રજેશ, ચાલુ રાખ તારી ગણતરી. ચાલો પેલાનું નામ શું છે? હર્ષદ. કેટલો આવ્યો? જોઈને બોલે તો બધા જ બોલી રહી. ચાલો L² બરાબર સરવાળો 6 ને 4 2500 બેઠો. અને હવે વ્યોમ ભાગ્યો કોનો વર્ગ 2500 થાય? ઉભો રહે. 25 કોનો બરાબર. હવે 2 મીંડા છે એટલે 5 ની પછાડી કેટલા મીંડા લાગે? 1. એટલે 50 નો વર્ગ 2500. નિયમત પડીને તને સાચું જ બોલજે. નિયમત પડીને મેં તારું મોડું જોઈને મને સમજ પડી ગઈ કે તને નિયમત પડી. ચાલો એ કોણ છે? 16 16 એવું કોણ છે? અલા જો 25 એટલે 5 નો. આ 2 મીંડા છે તેનું 1 મીંડું લેવાનું. 4 હોય તો 2 મીંડા લેવાના. 10 હોય તો 5 મીંડા. લા યાર કેટલું ઈઝી છે. આવ્યું ને? હવે આવ્યું ને? L² બરાબર 50 નો વર્ગ. બે બાદથી વર્ગ નીકળી જાય. હે કોણ બોલ બોલ કરે છે? માટે L બરાબર 50 સેન્ટીમીટર. એના પછી સૂર્યા. ત્રીજું વાંચ. હે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને આનું સૂત્ર બોલશે મીટ પાઈ RL. પાઈ 22/7. વિધિ R L 50. ચલો ભાગ ચલાવો. 7 દુ 14 નો 2, 50 દુ ને 22 ગુણ્યા 100. 22 ગુણ્યા 100 એટલે 2200 સેન્ટીમીટર ક્યુબ. એટલે ક્ષેત્રફળ છે, સ્ક્વેર આવે, સેન્ટીમીટર સ્ક્વેર.
ભાઈ બધા જવાબ એકદમ આરામથી આવી ગયા, એકદમ આરામથી. સાચી વાત. આગળ વધીએ. પ્રશ્ન 7 બરાબર ધ્યાન આપજો. કાટકોણ ત્રિકોણ એબીસી ની બાજુના માપ 5 સેન્ટીમીટર, 12 સેન્ટીમીટર અને 13 સેન્ટીમીટર છે. જો તેને 12 સેન્ટીમીટર લંબાઈવાળી બાજુની આસપાસ પરિભ્રમણ કરાવવામાં આવે તો તેથી બનતા શંકુનું ઘનફળ શોધો. એક કાટકોણ ત્રિકોણ છે, કાટકોણ ત્રિકોણ. હવે એક કાટકોણ ત્રિકોણમાં એક બાજુ જે છે ને તેની ફરતે તમારે શંકુને પરિભ્રમણ કરવાનો. એમ આખો શંકુ એમ ગોલ ગોલ ફેરવવાનો, પરિભ્રમણ. સોરી, કાટકોણ ત્રિકોણને પરિભ્રમણ કરાવવાનું. કોને? કાટકોણ ત્રિકોણ. હવે કાટકોણ ત્રિકોણ આ રીતના પરિભ્રમણ કરે ને તો જે આકૃતિ બને ને, 3D માં જે આકૃતિ બને ને તે શંકુ બને. આપણે ભમરડો કેવો હોય એમ ગોલ ગોલ ફરે, એવી રીતના જ કાટકોણ ત્રિકોણને ગોલ ગોલ ફેરવીએ તો બેઠો એક શંકુ જ બની જાય. શું બની જાય? શંકુ. એટલે કાટકોણ ત્રિકોણને પરિભ્રમણ કરાવવાથી શંકુ બને, અને જે શંકુ બને ને તે શંકુનું શોધવાનું છે ઘનફળ. શંકુનું ઘનફળ શોધવું હોય ને તો શંકુમાં 3 વસ્તુ આવે. આ 3 માંથી આપણને 2 વસ્તુ જોઈએ, કેમ કે શંકુના ઘનફળનું સૂત્ર 1/3 પાઈ આર સ્ક્વેર h. એટલે આપણને જોઈએ ત્રિજ્યા r ને ઊંચાઈ h. તો તમારે થોડીક બુદ્ધિ દોરાવવાની છે અને વિચારીને કહેવું પડશે કે અહીંયા જે શંકુ બનવાનો છે તે શંકુની ઊંચાઈ કેટલી, ત્રિજ્યા કેટલી. તો સૌથી પહેલા હું દોરીશ કાટકોણ ત્રિકોણ. કયો ત્રિકોણ? કાટકોણ ત્રિકોણ. હવે જોજો, આ કાટકોણ ત્રિકોણ મેં દોરી દીધો છે. આ રીતનું રાખીએ તો આ જે કાટકોણ ત્રિકોણ તમને દેખાય છે તેનું નામ આપી દઈએ એબીસી. એ બી સી, રકમમાં જે એબીસી નામ હતું. હવે આમાં બાજુના માપ છે 5, 12 ને 13. હવે આમાં કર્ણ કોણ છે, એબી કે બીસી? એસી, બરાબર છે. અને કર્ણ સૌથી મોટો એટલે એસી નું માપ કેટલું? 13 સેન્ટીમીટર. વધ્યું આ 5 ને 12, તો નાનું કોણ છે? બીસી. એટલે બીસી નાનું એટલે બીસી ને 5 સેન્ટીમીટર અને એબી ને કેટલું લઈ લેવાનું? 12 સેન્ટીમીટર. હવે આ કાટકોણ ત્રિકોણનું આકૃતિ દોરાઈ ગઈ અને બધા માપ લખાઈ ગયા. તો બગાસું નહીં ખાયકાર. હવે આ કાટકોણ ત્રિકોણને ગોલ ફેરવવાનો છે. સમજ જાય એમ ફેરવો, ફેરવ્યા કરો. એના ગોલ ગોલ ફેરવ્યા કરીએ તો બેઠો એક શંકુ બની જશે. શું બની જાય? શંકુ બની જશે. હવે એ જે શંકુ બને તે હું તમને બતાવું છું. જોવો તો જોવો, હજી શંકુ બનવાનો બાકી છે. પછી બીજી સાઈડ અહીંયાથી સમજ્યા? ફેરવીએ એટલે આ વચ્ચે તો સ્થિર જ રહે, આ વચ્ચે વાળી બાજુ. પછી એમ ફરીને આ બરાબર છે, આજે છે ને એમ થઈને એમ આવશે. બરાબર. પછી નીચે છે ને નીચેનો ભાગ, આ નીચેના ભાગે આવી રીતના એક અર્ધ વર્તુળ પડે, પણ એને એડજસ્ટ કરું છું તો એમાં જોજો આવી રીતના. તો આવી રીતના બેઠો એક શંકુ બનશે. ક્લિયર? બની ગયો શંકુ. આ કાટકોણ ત્રિકોણમાંથી આ ટાઈપનો શંકુ બનશે. સમજ પડી વિધિ? હવે જોયા કરજો બરાબર. હવે અહીંયા જે શંકુ બન્યો તેની ત્રિજ્યા હવે બુદ્ધિ દોડાઈને કે આના પરથી ત્રિજ્યા કેટલી? ત્રિજ્યા, યસ, આ ત્રિજ્યા, યસ ત્રિજ્યા બરાબર બોલ્યા, 5 સેન્ટીમીટર. હવે આ જે શંકુની ઊંચાઈ છે તે 12 સેન્ટીમીટર અને વધ્યું આ શંકુની ત્રાસી ઊંચાઈ 13 સેન્ટીમીટર. પાકી સમજ પડી જાય બધાને? શું કોઈ છે બગ્ગા મારતો? ચાલો, તો અહીં કાટકોણ ત્રિકોણ એબીસી માં ખૂણો બી બરાબર 90 ડિગ્રી, કર્ણ એસી બરાબર 13 સેન્ટીમીટર, એબી બરાબર 12 સેન્ટીમીટર, બીસી બરાબર 5 સેન્ટીમીટર. કાટકોણ ત્રિકોણનું પરિભ્રમણ કઈ બાજુને સાપેક્ષે કરાવવાનું છે? કઈ બાજુને સાપેક્ષે? 12 સેન્ટીમીટર. જો ત્રિકોણ એબીસી ને 12 સેન્ટીમીટર લંબાઈ વાળી બાજુ, ભાઈ 12 સેન્ટીમીટર લંબાઈ વાળી બાજુનું નામ બોલો ને. એબી ની આસપાસ પરિભ્રમણ કરાવવામાં આવે
તો મરતા શંકુ માટે ચાલો સૌથી પહેલા ત્રિજ્યા આર આલેખ, ત્રિજ્યા આર કેટલી થઈ જશે 5 સેન્ટીમીટર. એના પછી ઊંચાઈ એચ 12 સેન્ટીમીટર અને એના પછી ત્રાસી ઊંચાઈ એલ, ત્રાસી ઊંચાઈ એલ બરાબર 13 સેન્ટીમીટર. અને હવે વેદાંત છેલ્લું વાક્ય વાત શું શોધવા કીધું છે? શંકુનું ઘનફળ જેનું સૂત્ર બોલશે સૂર્યા. પાઈ 22/7 આર 5 ગુણ્યા 5 એચ 12. ચલો હવે ભાગ ચાલે કે? હા, 3 ચોક 12 નો 4, 7 નો ભાગ ચલાવો તો કઈ નહીં. 5 ચોક 20 50, 22 ગુણ્યા 100, 2200/7. એકમ બોલો સેન્ટીમીટર સ્ક્વેર, સેન્ટીમીટર ક્યુબ. પટી ગયો દાખલો. જવાબ લખેલો છે ચોપડીની પાછળ 100 પાઈ, એટલે કે લોકોએ પાઈની કિંમત મૂક્યા વગર દાખલો કર્યો. અહીંયા પાઈની કિંમત તમે નહીં મૂકો, પાઈની જગ્યાએ પાઈ જ રવા દેવ તો પેલો જવાબ આવે. પણ આપણને કેવી રીતના ખબર કે પાઈની કિંમત નહીં મૂકવાની? આપણને કોઈએ કીધેલું કોઈએ તમને? કોઈ મને બી કોઈએ કીધેલું? એટલે આપણે મૂકી દેવાની, સીધી વાત છે. એટલે આ જ જવાબ છે, આ જ જવાબ છે. ચાલો આગળ વધીએ. મિસ્ટર અંશ, નેક્સ્ટ દાખલો. હવે નેક્સ્ટ દાખલામાં કઈ નવું નથી. વિધિ રકમ જો એ જ રકમ પાછી. ઉપરના પ્રશ્ન 7 માં ઉપર જે પ્રશ્ન હતો એટલે આની પાછળ જે પ્રશ્ન 7 હતો તે જ. આપેલ ત્રિકોણ એબીસી નું 5 સેન્ટીમીટર લંબાઈવાળી બાજુની આસપાસ પરિભ્રમણ કરાવવામાં આવે તો આ રીતે બનતા ઘનનું ઘનફળ શોધો. આ રીતે બનતો ઘન એટલે શંકુ, અને એ શંકુનું જે ઘનફળ શોધવાનું તો છે અને પછી શું કરવાનું? તથા પ્રશ્ન 7 અને 8 માં બનતા શંકુના ઘનફળનો ગુણોત્તર બી શોધો. પહેલા તો જે શંકુ બને ને એનું ઘનફળ શોધો અને પછી પ્રશ્ન 7 ના શંકુનું ઘનફળ અને પ્રશ્ન 8 ના શંકુના ઘનફળનો ગુણોત્તર શોધો. સમજ પડી ગઈ બધાને રકમમાં? કામ ચાલુ કરીએ. તો સૌથી પહેલા આગળવાળી આકૃતિ બેઠી આવવાની જ છે. તો આ જ બેઠી આકૃતિ આપણે લઈ લઈએ છીએ. ચાલો આ શું થઈ ગયું? આવી ગયો. હવે આ જે છે ને આલેખ, આ જે કાટકોણ ત્રિકોણ છે તેને પાછું પરિભ્રમણ કરાવવાનું છે. પહેલા જે પરિભ્રમણ કરાવેલું ને સંધ્યા, તે આ 12 સેન્ટીમીટર વાળી બાજુ એબી ની સાપેક્ષે કરાવેલું એમ સમજ્યા. પરંતુ હવે જે પરિભ્રમણ કરાવવાનું છે, તે આ જે બાજુ બીસી છે ને તેને સાપેક્ષે, એટલે હવે પરિભ્રમણ એમ થશે. બરાબર? અને એમ કરીને એમ પરિભ્રમણ. હવે જોજે, જો તું આ જોજો, હવે પરિભ્રમણ થશે એટલે આ જ બેઠો કાટકોણ ત્રિકોણ એમ નીચે આવશે. જોયા જ કરજો તમે. એમ સમજ્યા તમે? એના પછી હવે જે હોય તે યાદ છે ભાઈ. ચાલો અવાજ નહીં કરે. જોવો કેટલો ખતરનાક શંકુ બન્યો. બરાબર છે? આ બની ગયો છે શંકુ કુમાર. હવે એ જે શંકુ ત્રાસો છે સંધ્યા કુમારી, આ જે શંકુ બન્યો, હવે આ જે શંકુ છે તેમાં બીસી દેખાય? એ જ બીસી અહીંયા છે, દેખાય? આ બે એક જ છે અને એનું માપ છે 5 સેન્ટીમીટર. એના પછી આ જે છે ને, અથવા ઉભા રહ્યો, આ જે છે તે છે કઈ વસ્તુ? ત્રિજ્યા, જે કેટલી છે? 12 સેન્ટીમીટર. અને પછી બાકી રહ્યું આ ત્રાસી ઊંચાઈ, કહી શકો કોઈ? 13 સેન્ટીમીટર. પાકી બધાને મત પડી? ચાલો તો હવે આપણે આગળના દાખલાની જેમ જ બધી વસ્તુ લખવાની છે. તો સૌથી પહેલા અહીં કાટકોણ ત્રિકોણ એબીસી માં
ખૂણો બી બરાબર 45 90 ડિગ્રી. કર્ણ એસી બરાબર 13 સેન્ટીમીટર. એના પછી બાજુ એ બી બરાબર બોલે 12 સેન્ટીમીટર. ને એના પછી કોણ બાકી રહ્યું? બીસી બરાબર 5 સેન્ટીમીટર. ચલો હવે સમટ આપણે કરાવવાનું છે કાટકોણ ત્રિકોણને પરિભ્રમણ. કઈ બાજુને સાપેક્ષે? 5 સેન્ટીમીટર વાળી. તો વાક્ય લખાવો. કાટકોણ ત્રિકોણ એબીસી ને 5 સેન્ટીમીટર વાળી બાજુ જેનું નામ શું છે? બીસી ની આસપાસ શું કરાવવાનું છે? બીસી ની આસપાસ પરિભ્રમણ કરાવવામાં આવે તો પરિભ્રમણ કરાવવામાં આવે તો બનતા શંકુ માટે વિવેક જે શંકુ બન્યો તેને જો ત્રિજ્યા લખાવ. આર બરાબર ત્રિજ્યા આર બરાબર ખોટું 12 સેન્ટીમીટર. ત્રિજ્યા આને કહેવાય ઊંચાઈ. શંકુ એમ થી એમ થઈ ગયો એટલે ઊંચાઈ એમ હોય ને તે આરી થઈ ગઈ. આ ઊંચાઈ ને આ થઈ ગયું ત્રિજ્યા. સમજ પડે? ત્રિજ્યા વર્તુળમાં હોય. આ વર્તુળ જુઓ તો ત્રિજ્યા કેટલી થશે? 12 સેન્ટીમીટર. એના પછી ઊંચાઈ એચ બરાબર 5 સેન્ટીમીટર. અને છેલ્લે બોલશે યુવરાજ ત્રાસી ઊંચાઈ આર આર થોડું કહેવાય એલ બરાબર 13 સેન્ટીમીટર. ચાલો એના પછી હવે આપણને શું શોધવા કીધું છે તે બોલશે પૂર્વેશ. શું શોધવા કીધું છે આપણને? ઓહું ગુણોત્તર. પેલા ઘનફળ હોતો. તો ચાલો પહેલા આપણે શોધીશું ઘનફળ. પ્રિયાંશી કોનું ઘનફળ શોધવાનું છે? નળાકારનું કે લંબઘનનું? શંકુનું ઘનફળ. શંકુનું ઘનફળ સૂત્ર 1/3 પાઈ આર સ્ક્વેર એચ. અલા આલા ભાઈ તો જ હા આલોક તો જ હું કરતો હતો. ચાલ ધ્યાન આપ. અલા કેવા નંગ ભરેલા છે અહીંયા. ચાલો ચાલ પાઈની કિંમત બોલ. 3.22/7. શાંતિ. ચાલ એના પછી દીવા આર ની કિંમત 12 × 12 ને એચ 5. ચાલો ભાગ ચલાવીએ. તો સૌથી પહેલા યસ 3 ચોક 12. 3 ચોક 12 નો ચાલ. પછી 7 નો ભાગ ચલાવી આપો. નહીં ચાલે તો કઈ નહીં. 5 ચોક 12 × 20 240. 22 × 240 કરો. 22 × 24 કરવાનું ને પછાડી મીંડું લગાડી દેવાનું. 22 × 24 કરવાનું. 22 × 24. 22 × 24. યસ દ્રષ્ટિ 5280. 1 મિનિટ. છેદમાં તો લખવાનું જ રહી ગયેલું હતું. છેદમાં કેટલા છે? 7. એક ભાઈ આ મીંડું હો લગાડી દીધું ને છેદમાં 7 એકમ સેન્ટીમીટર ક્યુબ. નવ્યા હજી દાખલો બાકી છે. અને છેલ્લે આપણે શું શોધવાનું છે? ગુણોત્તર. ઘનફળનો ગુણોત્તર શોધવાનો છે. યુવરાજ આગળના પ્રશ્નના શંકુનું ઘનફળ છેદમાં આ પ્રશ્નના શંકુનું ઘનફળ. તો જોજો હવે માંગેલ ગુણોત્તર બરાબર પ્રશ્ન 7 ના શંકુનું ઘનફળ છેદમાં પ્રશ્ન 8 ના શંકુનું ઘનફળ.
એના બરાબર. ચાલો પેલી બાજુ લખી કાઢીએ. પ્રશ્ન 7માં જે શંકુનું ઘનફળ આવેલું તે જોવો તો 2200/7 ના છેદમાં ને આમાં કેટલું આવ્યું 5280/7. ભાગ ચાલી જાય છે. સત્તું સત્તું કેન્સલ, એક એક બિંદુ કેન્સલ. ઉપર કેટલા વધ્યા તે બોલો. 220 ને નીચે કેટલા વધ્યા તે બોલો. હજી બી આનો ભાગ ચાલવાનો છે. બેવનો આપણે 4 વડે ચાલે એવું મને લાગે છે. તો આ 4 50 20 ને પાછું 4 50 20 એટલે ઉપર 55 ના નીચે 4 ચલાવીએ. 4 એકા 4 એટલે 12, 4 ટાલી 12 ને 4 દુ 8. હજી આ 55 ને 132 નો ચાલે એવું લાગે છે. 11 ચાલે. કેટલાય ચાલે? 11. 11 50 55 નો 5 ને આને 11 ભાગવો ને તો 12 આવશે પૈટું. એટલે 5/12 એટલે કે 5/12. ગુણોત્તરમાં કોઈ એકમ નહીં આવે. શું લાગે આવી ગયો છે કે જવાબ આવી ગયો? પરફેક્ટ જવાબ આવી ગયો છે 5/12. આગળના દાખલામાં 12 સેન્ટીમીટરની આસપાસ પરિભ્રમણ કરાવેલું ને આ દાખલામાં 5 સેન્ટીમીટરની આસપાસ. એટલે જવાબમાં 2 જ આવ્યો 5 ને 12. 5/12. કોઈને કઈ તકલીફ? આગળ વધીએ આપને. ચલો યક્ષ પ્રશ્ન 9. અલા હાલો ખરખો બેહી રહે ને ભાઈ. એ પછાડી વાળા. ચાલો મયંક, મેં કીધેલું તને એટલે અહીંયા આવી જા. ચાલો ધ્યાન આપજો. પ્રિયાંશી બેટા ધ્યાન આપ દીકરા. વિધિ ખુસુર ખુસુર નહીં કર, ધ્યાન આપ. બાજુવાળાને હેરાન નહીં કર. એક શંકુ આકારના ઘઉંના ઢગલાનો પાયાનો વ્યાસ 10.5 મીટર અને ઊંચાઈ 3 મીટર છે. તેનું ઘનફળ શોધો. શંકુ આકારનો ઘઉંનો ઢગલો, ઘઉં છે ને તેનો ઢગલો કર્યો અને ઢગલો બેઠો શંકુ જેવો થયો. થશે એવો જ થાય ભાઈ ઢગલો. કઈ નળાકાર ઢગલો નહીં થાય કે પછી ગોલક જેવો ઢગલો નહીં થાય કે લારવો બનાવ્યો. ઢગલો કરવો હોય તો સ્વાભાવિક છે શંકુ જેવો જ થાય. હવે એ જે શંકુ બન્યો છે તેનો વ્યાસ આપી દીધો, ઊંચાઈ આપી દીધી, ઘનફળ શોધવા કીધો તો આવરેજ છે આપણને સૂત્ર તો મૂકવાનું છે. આ ઢગલાને વરસાદથી બચાવવા કેનવાસથી ઢાંકવામાં આવે છે. એટલે પણ ખુલ્લામાં શું કરવા ઢગલો કર્યો કે વરસાદ? હવે કોણ ખુલ્લામાં ઢગલો કરે? ચાલો કઈ વાંધો નહીં, ખેતરમાં છે એમ સમજીએ. હવે ધ્યાન આપે બધા. શંકુ આકારના ઢગલાને કેનવાસથી ઢાંકવાનો છે એટલે કપડાથી ઢાંકવાનો. બરાબર છે? એટલે પિલ્લાઈ નહીં જાય ઘઉં. આ માટે જરૂરી કેનવાસનું ક્ષેત્રફળ શોધો. હવે ભાઈ ઢગલાને ઢાંકવાનો છે એટલે જે કેનવાસ લાગશે તે વક્ર સપાટી પર લાગે કે કુલ સપાટી પર? જોવા જાય તો તમે કહો કે સર કુલ સપાટી પર જ લગાવવું પડે. નીચેથી બી આપણે કપડું લગાવવું પડે. પણ નીચેથી કપડું લગાવવો કેવી રીતના? એકવાર ઢગલો થઈ જાય પછી જે કેનવાસ લગાવવાનું આવે તે બહાર જ વક્ર સપાટી પર જ લાગી શકે. ઢગલો કરવા પહેલા પાથરવાનું હતું. જે લોકોએ પાથર્યું વરસાદ પડ્યો ત્યારે પછી પથરાય નહીં. એટલા માટે કેનવાસ માત્ર વક્ર સપાટી પર લાગશે. એટલા માટે આપણે વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું. કેનવાસનું ક્ષેત્રફળ એટલે વક્ર સપાટીનું ક્ષેત્રફળ. સમજી ગયા બધા? કામ ચાલુ કરીએ. મનસુખ કુમાર, ઢગલાનો આકાર કયો છે, સમઘન કે લંબઘન? શંકુ. પરફેક્ટ જવાબ મનસુખ કુમાર. અહીં યસ, શંકુ આકારના ઘઉંના ઢગલા માટે વિવેકનો વારો. વ્યાસ લખાવ. વિવેક બાઘા મારે છે. વ્યાસ ડી બરાબર 10.5 મીટર. હવે વારો છે વિધિ. ત્રિજ્યા. વિધેય ત્રિજ્યા 10.5/2. આપણે એક કામ કરીએ, સાદું રૂપ આપી દઈએ. 10.5 એટલે 105/10 ને બાજુમાં ગુણ્યા 2. અને હવે ભાગ ચલાવીએ. કેટલા વડે ભાગ ચાલશે મિતેશ? 5 વડે. 5 દુ 10 નો 2, અહીંયા 5 દુ 10 નો 2 ને 5 એકા 5 નો 1 એટલે ઉપર 21 ને નીચે 2 દુ 4 મીટર.
તો આ છે ત્રિજ્યા આર. એના પછી વેદાંત, હવે આગળ શું આપેલું છે? ઊંચાઈ h બરાબર 3 મીટર. ચાલો હવે ઘનફળ શોધવા કીધું છે ને ક્ષેત્રફળ બી શોધવા કીધું. ક્ષેત્રફળનું સૂત્ર શું હતું? વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાઈ આર એલ. એટલે એલ હો પહેલેથી શોધીને તૈયાર રાખીએ ને, એટલે પછી એક હમતું બે વસ્તુ શોધાઈ જાય. હવે એલ કેવી રીતના શોધીએ મોહિત? બરાબર છે મોહિત, પાયથાગોરસના સૂત્રથી. પાયથાગોરસનું સૂત્ર એલ સ્ક્વેર બરાબર આર સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર. ચલો એલ ની કિંમત, એલ કેટલા છે શોધવાના છે? આર 21/4, 21/4 આખાનો વર્ગ, એચ 3નો વર્ગ, માટે એલ સ્ક્વેર બરાબર 21નો વર્ગ એટલે 441 છેદમાં 4નો વર્ગ એટલે 16 વત્તા 3નો વર્ગ 9. ધ્યાન આપતા રહેજો બધા. હવે અપૂર્ણાંક છે દ્રષ્ટિ, અને અપૂર્ણાંકનો સરવાળો આવે એટલે લસા લેવાનો અથવા તો ક્રોસ ગુણાકાર કરવાનો. ચલો ક્રોસ ગુણાકાર કરીએ. તો ક્રોસ ગુણાકાર કરીએ તો એલ સ્ક્વેર બરાબર 441 બેઠા પછી વત્તા, ચલો 16 નવામ 144 ને આખાના છેદમાં 16. કોને નિયમ જ પડી? હવે સરવાળો કરીએ. 4 ને 1 5, 4 ને 4 8 ને 4 ને 1 5, 585 આવ્યો ભાઈ. બરાબર કર્યો સરવાળો? હા, છેદમાં 16. હવે 16 એટલે આપણને બધાને ખબર છે કે કોનો વર્ગ 16 થાય? 4નો વર્ગ 16. અને કોનો વર્ગ 585 થાય? કોઈનો નહીં. તો આપણે એના અવયવ પાડવા પડે. ચલો ચાલુ કરો. 585 નું અવયવીકરણ 3 થી ચાલુ થશે, નહીં તો 5 થી. તમને જે ઈચ્છા હોય ત્યાંથી. કર્યું તમે? કરે કરો કરો. 585 નું અવયવીકરણ કરની. પાંચે ચલાવ્યો. 5 એકા 5, કઈ નહીં, 5 જ ચલાવી દો ને. પછી પાછું 5 એકા 5 ને 5 સત્તામ 35. હવે 170 નું 5 નહીં ચાલે તો ને 3 ટાલી 9 ને 3 નવામ 27. પાછું તો ને 13 ટાલી 39 ને 13 એકા 13. આવું થયું. 2 ટગરા આવ્યા એટલે એલ સ્ક્વેર બરાબર 2 ટગરા એટલે 3નો વર્ગ, અને વૈધું કોણ? 13 વૈધો ને 5, 13 50 65 ને છેદમાં 16 એટલે કોનો? 4નો વર્ગ. આ 3 પર વર્ગ છે એટલે 3 3 પરથી વર્ગ નીકળી જાય, પણ 65 પર વર્ગ છે ના, એટલે 65 ને વર્ગમૂળ લાગી જાય. સમજ પડે? એલ બરાબર જોયા કરજો બધા. આ 3 પરથી વર્ગ નીકળી ગયો એટલે એલ બરાબર 3 ગુણ્યા 65 પર લાગી જાય વર્ગમૂળ, ને છેદમાં આના પર વર્ગ નીકળી જાય એટલે 4. 65 નું વર્ગમૂળ રકમમાં કેટલું આપેલું છે? તો રકમ વાળાએ આપવું પડે, પણ નથી આપ્યું ને. પણ 64 નું વર્ગમૂળ બધાને ખબર છે. કેટલું આવે? 8 × 8 = 64. જો 64 નું વર્ગમૂળ 8 હોય ને તો 65 નું વર્ગમૂળ કેટલું કહેવાનું? 8.1 હે મારા હિસાબે. તો બી હું તમને કેલ્સીમાં કરીને આપું. તો આ છે આપણું કેલ્ક્યુલેટર. આપણે કરવાનું છે 65 નું વર્ગમૂળ. કાં છે હર્યું સાચું પડ્યું 8.06. 8.06 એટલે એલ બરાબર 3 ગુણ્યા 65 નું વર્ગમૂળ 8.06 ને છેદમાં 4. અહીંયા કાઉન્સમાં એ લોકોએ આપવું જોઈતું હતું કે વર્ગમૂળમાં 65 બરાબર કેટલા લેવાના? 8.06 લેજો. ચલો સાધુરૂપમાં આગળ વધીએ. એલ બરાબર 3 ગુણ્યા દશાંશને ફેરવો અપૂર્ણાંકમાં 806 છેદમાં 4 બેઠો ને ગુણ્યા 100. હવે આ 4 ભાગ ચાલે છે કે ના? 2 ચાલે એવું લાગતું મને તો. કઈ નહીં, 2 × 4 = 2, 2 × 5 = 0 ને 2 ટાલી 6 આવું આવ્યું. તો એલ બરાબર હવે આ 403 ગુણ્યા 3 એટલે 3 ટાલી 9 0 4 ટાલી 12 છેદમાં 2 ગુણ્યા 100. 2 ગુણ્યા 100. હવે આ નીચે 100 છે ને, ઉપર 1209 ને નીચે 100 પોઈન્ટમાં ફેરવો. 1209 ના છેદમાં 100
12.09 ને નીચે કેટલા રહી ગયા 2. હવે કરવાનો છે આ બેનો ભાગાકાર. ભાગાકાર મનમાં થઈ જશે. 2 છંગ 12 નો 6, પછી પોઈન્ટ 0 નો ભાગ નહીં ચાલે, 9 નો ભાગ ચલાવો. 2 ચોક 8, પછી 1 વધે ને પાછળ મીંડું એટલે 10 ને 2 50 10. આટલું આવ્યું મીટર. ચાલો તો જોયું આ વખતે ત્રાસી ઊંચાઈની ગણતરી કેટલી મહેનત વાળી હતી. હવે આપણે શું શોધવાનું છે? તો હવે ગૌરવ, હવે આપણે શોધવાનું છે નળાકારનું ઘનફળ. હું નળાકારનું શંકુનું ઘનફળ. હવે શંકુનું ઘનફળ, શંકુ આકારના ઢગલાનું ઘનફળ. અને આનું સૂત્ર બોલશે છોકરીઓમાં કેસવી, 1/3 પાઈ આર સ્ક્વેર એચ. પાઈની કિંમત દિયા પાઈ 22/7. એના પછી દિશા આર 21/4 ગુણ્યા 21 આ કોણ બોલ બોલ કરે? ચૂપ રહી. એચ ની કિંમત બોલે. એચ મેં પૂછું તે બોલો. એચ 3 મીટર. પેલા જગ્યા કરી દઈએ થોડીક. હવે અહીંયા ચાલશે ભાગ. નીચે ગુણાકાર બોલોની 47. 47 21 આ 21 ઉડાડી દઈએ. આ 4 નો ચલાવો. 2 દુ 4 નો 2, 11 દુ 22. પૈટું. ચાલો ઉપર કેટલા વધ્યા તે બોલવાનું. આ 21 ટાલી 63, આ 11 વધ્યા, આ 21 ટાલી 63 ને નીચે કેટલા વધ્યા? 4 દુ 63 ગુણ્યા 11 મને મોરે મોરે ખબર છે 693 ને છેદમાં 8. હવે એક કામ કરીએ અને આપણે પોઈન્ટમાં જ ફેરવી કરીએ. ભાગાકાર કરો ને પોઈન્ટમાં ફેરવીને આપો. કરો ભાગાકાર. પોઈન્ટ પછી 3 આંકડા સુધી જજો. 693 ભાગ્યા 8. વ્રજેશ ફટાફટ કર. 8 1 8, 8 દુ 16, 8 તારી 24, 8 ચોક 32, 8 પચામ 40, 8 છંગ 48, 8 સતામ 56, 8 અઠ્યા 64, 8 અઠ્યા 64 એમ. હવે બાદબાકી કર. 9 માંથી 4 જાય તો કર આંગળી ચલાવ. 9 માંથી 4 જાય તો 5 હવે 5. 6 માંથી 6 જાય તો 0, નીચે આવે 3. ચાલ ચાલ પાછો 8 નો ઘર્યો. 8 પચામ 40, 8 છંગ 48, 8 સતામ 56, 56 વધી ગયા એટલે 8 છંગ 48 કેટલા વધ્યા? 5 વધ્યા. હવે ભાગ નહીં ચાલે એટલે એ પોઈન્ટ લઈને 0 મૂકવાનું. ના પોઈન્ટ ઉપર બી 50 નો 8 છંગ 48 કેટલા વધ્યા? 2. પછી પાછો 0 નીચે ઉતારો. 8 દુ 16 કેટલા વધ્યા? 4. પાછો 0 નીચે ઉતારો. 8 પચામ 40, 86 625, 86 625. શિવમ એકમ મીટર ક્યુબ. ચલો પહેલો જવાબ ચેક કરીએ. ઓ ભાઈ સાહેબ બેઠો જવાબ આવી ગયો. પરફેક્ટ જવાબ આવી ગયો આપણો પહેલો જવાબ પરફેક્ટ. એના પછી ધ્યાન આપજો અંશ. હવે આપણે શું શોધવાનું છે? ધ્યાન આપેલા. ઢગલાને વરસાદથી બચાવવા માટે જરૂરી કેનવાસનું ક્ષેત્રફળ. વાક્ય લખાવજે. યસ તું સૂર્યા વાક્ય લખાવ. હવે કેનવાસનું ક્ષેત્રફળ બરાબર. ચાલો કેનવાસનું ક્ષેત્રફળ એટલે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. કેમ કે વક્ર સપાટી પર જ કેનવાસ લગાવવાનું છે એવું જ સમજવું પડે. અને વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર પાઈ આર એલ. પાઈ 22/7. આર બરાબર 21/6. એલ દશાંશની જગ્યાએ અપૂર્ણાંકમાં લખાવો. 6045 છેદમાં કેટલા મીંડા? 3 મીંડા એટલે 1000. ચાલો ભાગ ચલાવીએ. 7 તાલી 21, પછી આ 2 દુ 4 ને 11 દુ 22. બસ ઉપર 11 ટાલી 33 ગુણ્યા 6045 ને છેદમાં 2 ગુણ્યા 1000. હવે ચાલો ગુણાકાર ચાલુ કરો. 6045 ગુણ્યા 33 કરી આપો. 6045 ગુણ્યા 33. 6045 ગુણ્યા 33.
ચાલ ચાલ જમરૂક જલ્દી. ઓકે. ભાઈ ગુણાકાર જોતા લખેલું છે ને એવી રીતના થાય. ગુણાકાર કીધું તો ભાગાકાર કરે. વેઇટ વેઇટ. દેવી કેટલો આવ્યો? હે 199 495. 199 485. ધ્યાન આપજો બધાનું ધ્યાન બોર્ડ પર. સંધ્યા તારું બી ધ્યાન બોર્ડ પર રાખ. નીચે 1000 કેટલા મીંડા છે? એટલે અહીંયા ટપકું મારી દેમ ને છેદમાં કેટલા? 2. ચાલો હવે 2 વડે ભાગવાનું છે. મોડે મોડે હું ભાગી કાઢું, તમે જોયા કરો, મને સાથ આપજો. વેદાંત 2 નવા 18, 1 વૈધો એટલે 19. પાછું 2 નવા 18, 1 વૈધો પોઈન્ટ આવ્યું, પછી 14 આવ્યા. 2 સટા 14, 2 ચોક 8, 2 દુ 4 ને 2 પચામ 10. આટલો જવાબ આવ્યો મીટર ક્યુબ. તો આ છે કેનવાસ. આ છેલ્લે 25 ને કાઢી નાખીએ તો ચાલે, એટલે 74. જોઈએ કેટલો આપેલો છે. 99.825. આપણો જવાબ છે 99.7425. જવાબમાં પોઈન્ટ પછી જરાક ફરક આવ્યો, અને આ ફરક આવે તો એ આપણો જવાબ ખોટો નહીં કહેવાય. એનું કારણ છે કેમ કે આ વર્ગમૂળ 65ની કિંમત એ લોકોએ અલગ લીધી હશે એટલા માટે. એટલે આપણો જવાબ બી સાચો, એ લોકોનો જવાબ બી એ લોકોની રીતે સાચો. પોઈન્ટ પછી જરાક ફરક આવે તો ચાલી જાય, પણ અગાડી 99ની જગ્યાએ જો 95 આવતે તો આપણો જવાબ ખોટો કહેવાતે. એટલે બિલકુલ ટેન્શન લીધા વગર આ જવાબને સાચો માનવાનો છે. કોઈને કઈ તકલીફ? બધાને સમજ પડી ગઈ? કેસવી સ્વાધ્યાય પૂરું થાય છે, અને હવે આ ખાલી 3 દાખલાનું લેસન આવ્યું. ખાલી કેટલા દાખલા? 3. અને હવે આ ચેપ્ટરમાં એક જ સ્વાધ્યાય બાકી, અને નેક્સ્ટ સ્વાધ્યાય આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચાલુ કરીશું. હવે આ ચેપ્ટરને 2 દિવસની જરૂર છે. કેટલા દિવસ? 2. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.